જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજે પાઠવ્યું કલેક્ટર અને એસપીને આવેદનપત્ર। ગુરુવાર સુધીમાં આરોપીઓ નહીં પકડાય તો પરિવાર કરશે આત્મવિલોપન। અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ પુત્ર અને શહેરમાં એનએસયુઆઈના પ્રમુખ પર હુમલાને લઈને અનુસૂચિત જાતિ સમાજ પર આક્રોશ। દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા। આજરોજ અમે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢના નામદાર કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 30ના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના કાળવા ચોકમાંથી અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરી એને માર મારી, નગ્ન અવસ્થામાં માર મારી અને એમને રિવોલ્વર બતાવીને એમની સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે એ મતલબની ફરિયાદ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। આજે અમે આવેદનપત્રથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજે એક લાગણી વ્યક્ત કરી છે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને કે ગોંડલની જે આ ગુંડા ગેંગ છે એ ગોંડલની ગુંડા ગેંગનો આતંક રાજકોટ જિલ્લાની ગોંડલ તાલુકાની હદો વટોળી અને છેક જૂનાગઢ જિલ્લા સુધી પહોંચી ગયો છે। ત્યારે આ એફઆઈઆરની અંદર ગુજસો કિકની કલમ પણ દાખલ કરવામાં આવે અને 120(b)ની કલમ પણ દાખલ કરવામાં આવે, જેથી આરોપીઓને નમૂનારૂપ સજા થાય અને આવા આવારા તત્વો બીજા જિલ્લામાં જઈને આતંક મચાવતા પહેલાં 7 વખત વિચાર કરે। જૂનાગઢ જિલ્લો શાંતિપ્રિય જિલ્લો છે અને જૂનાગઢ જિલ્લાની શાંતિ દોડવાની બહારના ગુંડાઓ આવીને જ્યારે પ્રયત્નો કરે ત્યારે એના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ એવું અમારું સમસ્ત સમાજનું માનવું છે। એટલે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને ગુરુવાર સુધીનો જિલ્લા વહીવટીતંત્રને ટાઈમ આપ્યો છે। આવતા ગુરુવાર સુધીમાં આરોપીઓ અટક નહીં થાય તો આવતા ગુરુવારથી સમગ્ર રાજ્યના દલિતો રોડ ઉપર આવી અને આ બાબતે જલદ આંદોલનાત્મક કાર્યક્રમો આપશે। કોઈ પણ બનાવ બને એને તટસ્થ રીતે જોવાનું, તટસ્થ રીતે કાયદાની જે જોગવાઈ છે તમે કાર્યવાહી એમાં કોણ અનુસંધાન છે કે અમે આરોપી કોણ છે એવો કોઈ કન્સર્ન નથી ને। કાલે પણ અમારી બહુ ક્લિયર કટ અમારી ટીમ છે એમાં લાગેલી હતી કે જે ઘટના બની છે એની તમે રિયલ ફેક્ટ આપી દો અને ફરિયાદ કરો કહેવાય અને પોલીસે એ દિશામાં કામ પણ કર્યું। આજે અમારે જે તપાસ કરનાર અધિકારીને ગઈકાલથી જ એલસીબી એસઓજીની ટીમ મદદમાં, કારણ કે એસસીએસટી સેલની ડીવાયએસપીની એક મર્યાદા હોય છે, એ ડિવિઝન પીઆઈની ડિસ્ટાફની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ એને ત્યાં એટેચ કરી દેવામાં આવી છે ગઈકાલથી। એની ટીમો હાલ અમારી 2 ટીમ ત્યાં ગોંડલ વિસ્તારમાં પણ કરે છે। સૌથી પહેલાં અહીંયા એસઓજીની ટીમે આખા રૂટ ઉપર સીસીટીવી પણ કલેક્ટ કરે છે। અમારું નેત્રમના જે સીસીટીવી એ પણ છે અને આગળ જેમ જેમ પુરાવા મળશે એમ આગળની કાર્યવાહીમાં કોઈ કચાશ નહીં। બરાબર છે, જે ઘટના બની છે આપની વાત સાચી છે કે કોઈ કાયદો અને વ્યવસ્થાને લગતા અહીંયા જૂનાગઢ જિલ્લામાં। મારું નામ રાવણભાઈ લાખાભાઈ પરમાર છે। જૂનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના ઉપપ્રમુખ તરીકે મને સમાજે એક હોદ્દા ઉપર બેસાડ્યું છે અને તારીખ 31નો બનાવ છે, એક ગંભીર બનાવ બનેલ છે। તેમાં અનુસૂચિત જનજાતિના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું એક સામાન્ય બાબતમાં ગોંડલ ગણેશથી ઓળખાતા એના નામથી પ્રખ્યાત મોટો એક બુટલેગર ગોંડલનો એક ધારાસભ્યનો પુત્ર દિન દહાડે રાત્રે 2 વાગે એના ગેંગ સાથે જૂનાગઢ શહેરની અંદર પ્રવેશ કરે છે। જૂનાગઢ શહેરનો કાયદા વ્યવસ્થા જઈને હોય નહીં એવી એના બાપની ધોરાજી હલાવતો હોય તે રીતના પ્રવેશ કરી અને જૂનાગઢ શહેરમાંથી એક સંજય નામના એક યુવાનનું અપહરણ કરે છે। અહીંથી અપહરણ કરી અને ગોંડલ તેમના મુકામે જઈ અને તેના નિર્વસ્ત્ર કરી એને મારવામાં આવ્યો છે। એના ગુંડા અને મળતિયાઓ દ્વારા 15 જેટલા હથિયારો, પિસ્તોલો જેવા હથિયારોનો પ્રયોગ કરી અને સંજુને એવો ડરાવવામાં આવ્યો, મારવામાં આવ્યો કે અમે ધારાસભ્યશ્રીના દીકરા અહીં આ ગુજરાતની અંદર અમે ગમે તેને મારીએ, અમારું કાંઈ ના થાય, તારાથી મને ગાડીની સાઈડ કેમ ના અપાણી। આવી એક સામાન્ય બાબતમાં એક યુવાનની અપહરણ કરીને નર્વસ્ત કરી અને મારવામાં આવ્યો છે। આ બાબતે આજે અમે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે એને ગુરુવાર સુધીનું અલ્ટિમેટ આપ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આની ગુરુવાર સુધીમાં ધરપકડ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર અનુજાતિ સમાજ ગુરુવારે સમગ્ર અલગ અલગ જિલ્લાઓની અંદર ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાની તૈયારીમાં છે। પોલીસ અધિકારીએ શું તમને કહ્યું? જૂનાગઢના પોલીસ અધિકારી સાહેબ ને અમે આવેદનપત્ર આપ્યું ત્યારે એમને કીધું કે કાયદામાં જે કોઈ પ્રક્રિયા થશે એને તત્કાલ પકડવાની પણ પ્રયોગ ચાલુ છે। અલગ અલગ ટીમો અમે મોકલી છે, તેમ છતાંય અમને એવું લાગે ઢીલી નીતિ કાંઈ હોય એટલે અમે ગુરુવાર સુધીનો અલ્ટિમેટ આપેલ છે।